પૂજ્ય દાદા ગુરુ નર્મદા પરિક્રમા કરતા નસવાડી તાલુકાના નવગામમાં પહોંચતા દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। પ્રાપ્ત વિગતો અનુસાર પૂજ્ય દાદા ગુરુ નર્મદા પરિક્રમા કરતા છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં પ્રવેશ્યા હતા। તેઓ જીવણપુરા નાના અંબાજી ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું અને ત્યારબાદ સવારે પરિક્રમા કરતા નવગામમાં પહોંચતા દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। પૂજ્ય દાદા ગુરુ નર્મદા પરિક્રમા માટે 5 નવેમ્બરથી નીકળ્યા છે। પૂજ્ય દાદા ગુરુ સાથે નર્મદા પરિક્રમામાં 1500થી વધુ પરિક્રમા વાસીઓ જોડાયા છે। આ પરિક્રમામાં નાનામાં નાના બાળકથી લઈને 90 વર્ષના વૃદ્ધ પણ જોડાયા છે। આખા ભારતના 11 રાજ્યોના અલગ અલગ વિસ્તારના લોકો આ પરિક્રમામાં જોડાયા છે। આ પરિક્રમા દરમિયાન સવારમાં સત્સંગ કરવામાં આવે છે અને સાંજે પણ સત્સંગ કરવામાં આવે છે। પૂજ્ય દાદા ગુરુ દરરોજ 25 થી 30 કિલોમીટર પરિક્રમા કરે છે। આ વખતે દાદા ગુરુ નર્મદા પરિક્રમા દરમિયાન પાણી પણ પીતા નથી, માત્ર વાયુ આધારિત જ પરિક્રમા કરી રહ્યા છે। આજરોજ બપોરનો પડાવ નવાગામમાં આપવામાં આવ્યો હતો। રાત્રિ રોકાણ બધા જ ગામમાં રાખવામાં આવ્યો છે। ત્યાં રાત્રિ દરમિયાન સત્સંગ કરવામાં આવશે અને ત્યારબાદ સવારે તેઓ હાફેશ્વર જવા માટે પ્રયાણ કરશે। પૂજ્ય દાદા ગુરુ વિશ્વના પ્રથમ ગુરુ છે જે માત્ર વાયુ આધારિત નર્મદા પરિક્રમા કરી રહ્યા છે, જેના દર્શન કરવા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ ઉમટી પડે છે। આ બપોરના પડાવ માટે બબલુભાઈ જયસ્વાલ દ્વારા પરિક્રમાવાસીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી હતી। आज पदयात्रा दादा गुरुजी नो छे काल से अमारा तालुका में चालू थयुं छे। एमने काले जे रोकवानुं स्थळ हतुं नानी अंबाजी थी आज सवारे निकळ्या छे। हमणे जे एमने रोकवानुं स्थान छे नवगाम मंदिर में અહીંથી जैसे आज रात्रे त्यां बगाज रहेवाना छे। बगाज काले सवारथी प्रस्थान करीने त्यां पछी आपेश्वर माटे નીકળવાના છે। આ દાદા ગુરુજીને એવું મહિમા છે કે આજે 3 વર્ષથી અગાઉ જે આવતા હતા એ પાણી કેવલ લેતા હતા, અન્ય એક દાણો નથી। આ વર્ષે આ દાદા વિશ્વના પહેલા એવું પરિક્રમા થઈ રહ્યો છે કે જે કે કેવલ વાયુ પર પાણી પણ નથી લેતા। આ દાદા ગુરુને કેવો મહિમા હશે, એક જાતનો આ તો ભગવાન રૂપ જ છે। આ આપણે અવધૂત જે કહેવાય રંગ અવધૂતનો જન્મ છે। તમે સમાજને જો મેસેજ આપવા માંગો છો? હું સમાજને એવો મેસેજ આપું છું કે દાદા ગુરુના સેવામાં નીકળવા પરિક્રમા કરવું જોઈએ। પરિક્રમા કરવાથી જે આપણે વિશ્વના જે આપણે એ છે જે આપણા હિન્દુ સંસ્કૃતિ છે જળવાઈ રહે, જે નર્મદાજીનો મહિમા છે એ લોકોને જાણ થાય। શું નામ? જયસ્વાલ રાજેશ કુમાર ઉર્ફે બબલુ।